ઓય નાવા જાવ ની હવે. અરે આવી ઠંડીમાં નવાતું છે. જો તો ગરી કેવી ઠંડી છે. આમાં પાણી નડ્યું ને તોય કાંઈક ખાવા મળે. એક દી નો નહીં હાલે. એક દી? અરે તમે 4 દિવસ નથી નાયા, હવે તો નાવા જાવ. અરે એટલી ઠંડીમાં નાવા જવાની ઈચ્છા જ ન થાય. આજ નહીં, કાલ નહીં આવે. બસ આજનો દી રહેવા દે, કાલ નહીં આવે. આ નહીં સુધરે. આની ઠંડીમાં કોણ ને? હવે આટલી ઠંડીમાં કોણ ફોન કરે છે? એકવાર ટાઈટ વાતી હોય પાછો ફોન ઉપાડવાનો. બસ ઓલા ભાભીનો ફોન છે. શું કામ છે રે? હલો, બોલો ભાભી, બોલો. તમને સ્ટેશન મૂકવા આવવાનું છે? હા, કાંઈ નહીં, હમણાં ફટાફટ નાઈ ધોઈને આવો. હા, ત્યાં બસ ઓલા ભાભી સ્ટેશન મૂકવા આવે છે. ફટાફટ નાઈ ધોઈ તૈયાર થઈ ગયો. નાઈડન કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. બસ વાળા ભાભી ફોન કરીને બોલાવી લો. ઓય તમે નોતા નાવાના ને? નાઈ તો તૈયાર કે બાજુ? અરે થોડું કામ છે એટલે બહાર જવું છે. કેમ? શું કામ છે? બાજુના બાબાને સ્ટેશને મૂકવા જાવું છે? તને કોણે કીધું? હું કોણે કીધું? મેં જ બાજુવાળા ભાભી પાસે ફોન કરાવ્યો હતો. કેમ? હું કેમ? અરે તમે 4 લીધા નહોતા નાયા, તમે નાઈ લ્યો ને એટલે ફોન કરાવ્યો હતો. બાજુવાળા ભાભી નામ પર ક્યાં તૈયાર થઈ ગયા ફટાફટ? ઓય આ હેનું કાગળિયું આવ્યું છે? કાગળિયું? અરે હા, આ તો મેં એકાઉન્ટ ખોલાવ્યું કે નહીં, તેનું એટીએમ કાર્ડ આવ્યું છે. હે? હા. એકાઉન્ટ ખોલો એટીએમ નહીં આવે? હા? એ એકાઉન્ટ તો મેં ખોલાવ્યું, મારે કેમ એટીએમ કાર્ડ નો આવ્યું? નથી આવ્યું? નહીં. મેં તો એક્સિસ માં ખોલાવ્યું, મારે આવી ગયું. તે કેમાં ખોલાવ્યું હતું? ફેસબુક માં. હું નકરી આ ફોન માં પડી રહેતું. ફોન મોય કે બહાર જો દુનિયા કેટલી સુંદર છે, અને આપણે છે ને નાની નાની વસ્તુમાં ખુશ રહેતા શીખવાનું હોય. અને તું ફોન માં પડી છો, લાઈફ કેટલી બ્યુટીફુલ છે તને ખબર છે? તમારો ફોન ક્યાં છે? ચાર્જિંગ માં. એટલે જ મને ભાષણ દેવા આવ્યા છો અત્યારે. એ તને કહું, હું મારે છે ને દોસ્તારો હારે ફરવા જવાનો પ્લાન બને છે. હું એટલે પ્લાન બન્યો નથી હજી, વિચારવી છે એમ. પણ તું ના પાડી તો નહીં જાવ, બીજું તો હું. જો એનો જ ફોન આવ્યો. સ્પીકર માં કરો તો. હા હા બલભાઈ. એલા ભાઈ, મારે તમારે હારે ફરવા જવાનો મેળ નહીં આવે. મારી પત્નીએ મને ના પાડી દીધી. એક નંબરની સુડેલ છે મારી પત્ની. પણ આ વાત ઉપર તું નસીબદાર છો કે તને આવી પત્ની મળી છે. કોઈ દી તને કઈ ના જ ન પડે, ફરવા જવાની ના પડે કે દોસ્તાર હારે જવાની ના પડે. નસીબદાર છો ભાઈ તું કે તને આવી પત્ની મળી છે. પોતપોતાના નસીબ, બીજું હું. કઈ નહીં, હારું હાલ. હું તમને શું કહું છું, હું તમારા દોસ્તાર હારે તમારે ફરવા જવું હોય ને તો તમે જાજો. હે? હા પાકું? પાક્કું. સારું. હા ભાઈ, પ્લાન કામ કરી ગયો. હવે છે ને તું ભાભી પાસે જા અને હું તને ફોન કરીને સેમ ડાયલોગ બોલી. હા. ઓય તમે જાવ ને બેકરી માંથી પનીર લઈ આવી દો ને. શું કામ? અરે મારા ભાઈ ને ભાભી આવે છે ને, તમારે પનીર ટીકાનું શાક બનાવવું છે. એક મિનિટ, કાલે જયારે મારા ભાઈ ભાભી આવ્યા ત્યારે શું બનાવ્યું તું? બટેકાનું શાક ને રોટલી. હા તો બસ ઈ જ ગરમ કરીને છે ને તારા ભાઈ ભાભીને ખવડાવી દે જા. હા થઈ ગયું? હા વાંધો નહીં. હા શું થઈ ગયું? અરે કાંઈ નહીં, મેં ઓલું લાયસન્સ બનાવવા દીધું હતું ને મારું, હા તો બની ગયું છે. સારું, તમારું લાયસન્સ બની ગયું ને. હું કહું છું હું તારું લાયસન્સ બનાવી જ નાખવી. મારે એનું લાયસન્સ બનાવવું. જીપ નું. હું જીપ ગાડી ગાડી. અરે મને કઈ જીપ નો શોખ નથી, મારે નથી લાયસન્સ બનાવવું. વિચારી લે, જોઈ લે, તારી મરજી. ભાઈ આવું છે લાઇટ બિલ. હવે લાઇટ બિલ છે એ તો મને ખબર છે, પણ આવ્યું કેટલું ઈ જો 7000 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે. તને કેટલી વખત કીધું છે કે આ ઘરમાં પંખા અને લાઇટો ને એમને ખોટે ખોટી શરૂ હોય ને બંધ કર. આ તમારી લીધે એટલું બધું લાઇટ બિલ આવે છે. મારી લીધે ને તમારી લીધે લાઇટ બિલ આવ્યું. કેમ મારી લીધે? મેં તમને 17 વાર ના પાડી ને કે 4 વ્હીલ માં જાવ ને ત્યારે એસી બંધ રાખજો. એસી ચાલુ હોય તો લાઇટ બિલ તો આવે જ ને. એવું ને એટલું બધું લાઇટ બિલ.
ફરો હવે. તને કઈ ખબર પડે છે 2000 ની વસ્તુ તે 500 રૂપિયા માંગી એમ મગાતા છે? હા, એટલી બધી કંજૂસી ન કરાય. હું છું ભાઈ? શું થાય આ જોને તાર ભાભી 2000 ની વસ્તુ 500 રૂપિયા માંગી, બોલ. હું 2000 ની વસ્તુ 500 માં? હા તો ઉભા રહ્યો તમને હું સમજાવું. સમજાય. અરે ભાભી 2000 ની વસ્તુ 500 માં નો મગાય, 200 માં જ મગાય. દેર બોજે બે કંજૂસ જ છે. કાંડી હતી કે મેં તમારે એને 12 વરો કાઢ્યા. અરે થોડુંક તો કાંઈક મારું વિચાર. આ 12 વર્ષ મેં એક ગાંડી હારે કેમ કાઢ્યા છે? કઈ તને કહું, હું આ દિવાળીની સાફ સફાઈ કેટલીક બાકી છે? હવે મને ભૂખ લાગી છે. બસ થોડુંક જ છે. હવે એટલું કામ તો હું એકલી કરી નાખે. તમે છે રસોઈ બનાવી નાખો જાઓ. હસ્તી લાઈક લીચ. મમ્મી લીચ એટલે હું? લીચ એટલે બેટા જળો, જે માણસના શરીરમાં ચોંટી જાય એનું લોહી સુવે અને ધીમે ધીમે જાડી થાય. મમ્મી ઈ દેખાય કેવું? તાર મમ્મી જેવું. તાર મમ્મી જેવું કહે છે એવું લખ. સવાલ પૂછ કરમાં. હસ્તી હાલ આપણે રૂમમાં રખાવ. આય તમને કહું, હા તમે નાઈ લીધા હા, તો મંદિર સાફ કરી નાખો. મંદિર સાફ કરવાનું છે. હા નો નાયો હોત તો તો સંડાસ સાફ કરાવત. હું મંદિર સાફ કરી દઉં છું, અંદાજ તું સાફ કરી દે. હા વાંધો નહીં, મંદિર સાફ કરી નાખો જાઓ.